વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને માર મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્જાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે. ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ઢીકા પાટા મારવામાં આવ્યા તમને મારે કેમ કે એની અહીંયા કામ જ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આજ ધંધો કરશે. જલ્પેશભાઈ ગણેશભાઈ એમ કીધું કે મારું દૂધ પીધું હોય તો ગોંડલ આવી આજ ગોંડલ આવ્યા છો, શું કે માનવ દૂધની સાબિતી આપી, અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાનની ઉપર આંગળી ઉઠશે. જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી, અહીંયા બધા આવી શકે, શું કામ વિરોધ કરવો જોઈએ? કાંઈક તો આ લોકોને ડર છે. અમે તો હજી વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હલી ગયા. તો જયારે મૂકશું ત્યારે શું થશે? જયારે સમાજને જરૂર હોય ત્યારે મૂવીઓ ઉભવું જોઈએ, અને તો જે સાચા અર્થમાં મૂવીઓ કહેવાય. તો રાજકોટના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ગોંડલના દ્રશ્યો છે કે જ્યાં આગળ અલ્પેશ કથિરિયા પહોંચતા વિવાદ સર્જાઈ ચૂક્યો છે. ચેલેન્જ આપવામાં આવી હતી અને અલ્પેશ કથિરિયા દ્વારા ચેલેન્જ સ્વીકારવામાં આવી છે. ગણેશ દ્વારા ચેલેન્જ આપવામાં આવી હતી અને અલ્પેશ કથિરિયા હવે ગોંડલ ખાતે પહોંચી ચૂક્યા છે. અને બીજું એક નિવેદન તેમના દ્વારા આપવામાં એ પણ આવ્યું છે કે અહીંયા ગુંડાગર્દી જ ચાલે છે અને આ પ્રકારની જ કામગીરી ચાલે છે, એટલા માટે જે તેના સમર્થકો છે તે પણ આ પ્રકારની પ્રવૃત્તિ જ કરશે અને એટલા માટે મારા સમર્થકોની ગાડીના કાચ તોડવામાં આવ્યા છે. આ પ્રકારનું નિવેદન અલ્પેશ કથિરિયા દ્વારા આપવામાં આવ્યું છે અને તેઓ ગોંડલ ખાતે પહોંચી ચૂક્યા છે અને ગોંડલના અલગ અલગ વિસ્તારમાં તેઓ મુલાકાત પણ કરશે. આ સાથે અત્યારે આ તસવીર સીધી જ સામે આવી રહી છે ગોંડલની, કે જ્યાં અલ્પેશ કથિરિયા પહોંચતા જ હંગામો મચી ગયો છે, વિરોધ જોવા મળી રહ્યો છે, લોકો એકત્રિત થઈ ગયા છે અને ગાડીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. ગાડીના કાચ પણ તોડી દેવામાં આવ્યા હતા. જે સમર્થકો તેમની સાથે આવ્યા હતા તેમના ગાડીના કાચ તોડી દેવાની ઘટનાને અંજામ પણ આપવામાં આવ્યો છે. તો ગોંડલ પહોંચ્યા બાદ સૌપ્રથમ તેમના દ્વારા આશાપુરા મંદિરે જઈને દર્શન કરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ હવે અક્ષર મંદિરે પણ દર્શન કરવા જશે અને આ સિવાય ગોંડલમાં અલગ અલગ વિસ્તારમાં તેઓ મુલાકાત પણ કરવાના છે. તો ગોંડલ જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી પણ તેઓ પસાર થઈ શકે છે, તે પ્રકારનું અપડેટ પણ સામે આવી રહ્યું છે. તો આ સાથે ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારમાં તેઓ મુલાકાત લેશે, પરંતુ અત્યારે ગોંડલનું જે રાજકીય મામલો છે તે ગરમાયો છે, કારણ કે અલ્પેશ કથિરિયા દ્વારા ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં આવી છે અને તેઓ ગોંડલ ખાતે પહોંચી ચૂક્યા છે. એટલા માટે ત્યાં આગળ વિરોધ જોવા મળી રહ્યો છે. જે ત્યાંના લોકો છે તે લોકો હથિયાર લઈને આવી પહોંચ્યા છે અને ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. એક તરફ એ લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે, લોકોની ભીડ જોવા મળી રહી છે, સુરક્ષા બંદોબસ્ત પણ એટલો કરવામાં આવ્યો છે. તેમ છતાં જે ત્યાંના સ્થાનિક લોકો છે તેમને કાબૂમાં લેવા માટે